એવન કેમ છો મિત્રો, હું છું તમારો હોસ્ટ અને દોસ્ત ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હરિપ્રબોધામ યુવા મહોત્સવમાં. જેવી રીતે તમે મારી પાછળ જોઈ શકો છો, આપણે ગ્રાઉન્ડમાં છીએ અને સ્ટેજની એક્ઝેક્ટ પાછળ ઊભા છીએ તમે જેવી રીતે જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે અહીંયા આવ્યા છીએ ઓગણજ સર્કલથી નજીક. જ્યારે તમે આવશો, જો ફોર એક્ઝામ્પલ તમે ગોતાથી આવતા હો તો ગોતાથી આવવું તો તમે સીધું ઓગણજ સર્કલથી સીધા જ આવી શકશો. ગોપી ફાર્મ આ જગ્યાનું નામ છે. પછી ફોર એક્ઝામ્પલ તમે એસપી રિંગ રોડથી આવતા હો તો તમારે ઓગણજ સર્કલથી ડાબી સાઈડ ટર્ન લેવો પડશે. ડાબી સાઈડ ટર્ન લઈને તમે અહીંયા આવી શકશો આપણે હરિપ્રબોધામ યુવા મહોત્સવમાં. તો ચાલો હવે આપણે જઈએ અંદર અને હું તમને અહીંની થોડી હિસ્ટ્રી કહું કે ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટેજ ને એવું બધું શું છે, અહીંયા કયા પ્રકારના કાર્યક્રમ ને એ બધું થવાનું છે. તો ચાલો આપણે મળીએ ગમે એક પણ સ્વામીજીને અને આપણે અહીંની હિસ્ટ્રી અને કાર્યક્રમનું લિસ્ટ જાણીએ. હા તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં અને અત્યારે આપણે ગ્રાઉન્ડની એક્ઝેક્ટ વચ્ચે ઊભા છીએ અને તમે મારી પાછળ સરસ મજાનું સ્ટેજ જોઈ શકો છો. આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે સુગનઈ સ્વામી. એ આપણને તમામ ડિટેલ્સ જણાવશે સ્ટેજ વિશેની, કે સ્ટેજનું ડાયમેન્શન શું છે, પછી અહીંયા કયા પ્રકારના અલગ અલગ કાર્યક્રમો થવાના છે, કાલે કેટલા વાગ્યાથી થવાના છે અને આ મહોત્સવ શેના માટેનો છે, તમામ ડિટેલ આપણને કહેશે સુગનઈ સ્વામી. તો સ્વામીજી જણાવો આપણે ઓડિયન્સને. બધાને જય સ્વામિનારાયણ. હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં દેશ પરદેશથી લગભગ 1.5 લાખ જેટલા યુવા મિત્રો પધારવાના છે, જે લોકો શિસ્તબદ્ધ રીતે પોતાના પરિવાર અને સમાજની સેવા કરનારા છે. અહીંયા પાછળ આપ જે જોઈ રહ્યા છો એ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું મુખ્ય સ્ટેજ છે, જે લગભગ 90થી 95 ફૂટ લાંબુ છે, 45 ફૂટ જેટલું લગભગ એની હાઇટ છે અને એટલું જ પહોળું છે. એની ઉપર કાલે મુખ્યમંત્રી સાહેબ અને માનનીય અતિથિઓ પધારશે. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજી છે એ પણ પધારશે. સાથે સાથે આજુબાજુના વિસ્તારના બધા ભક્તો પધારશે. પરદેશથી લગભગ 20-25 કન્ટ્રીના લગભગ 1500થી 2000 જેટલા ભક્તો પણ સ્પેશિયલ આ ફંક્શન અટેન્ડ કરવા માટે અહીંયા આવ્યા છે, એ પણ અહીંયા આવશે. ઘણી બધી ટીમ છે જે છેલ્લા 1-1.5 મહિનાથી આ ગ્રાઉન્ડના લેવલિંગની અંદર લાગેલી છે. લગભગ 500થી 700 સ્વયંસેવકો 1 મહિનાથી અહીંયા સેવા કરી રહ્યા છે. ભગવાન બધાની કસોટી પણ કરી રહ્યા હોય એમ એક વખત આખું ગ્રાઉન્ડ લેવલ કર્યા પછી ખૂબ વરસાદ વરસ્યો, છતાં પણ જે સ્વયંસેવકો છે એને ભગવાનનું કરતાપણું માની અને ફરીથી આખા ગ્રાઉન્ડને પોતાના હાથે કરીને લેવલ કરવા માટે પ્રયત્ન કર્યો. આ ગ્રાઉન્ડની અંદર 250થી 300 અમદાવાદ પ્રદેશના સત્સંગ વિસ્તારના દીકરાઓએ જાતે બધા કાંકરા વીણ્યા છે, જેથી જે કોઈ પણ ભક્તો કે યુવાનો આ ગ્રાઉન્ડની અંદર નીચે બેસે એમને જરા સરખો પણ કાંકરો વાગે નહીં એવી પણ ભક્તિ અદા કરી છે. સાથે સાથે લગભગ 3000 જેટલી બસ અહીંયા પધારશે. 2500થી 3000 જેટલી કાર્સ છે, જેનું પાર્કિંગ સ્ટેજની બિલકુલ બાજુમાં રાખવામાં આવ્યું છે, જેથી દૂરથી આવનારા એવા કોઈ પણ વડીલ મિત્રો હોય કે યુવાનો હોય એમને પણ જરા પણ અગવડ ના થાય. અમારી જમણી સાઈડ પર એવી જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે વીઆઈપી કહી શકીએ પણ વીઆઈપી જેવું કાંઈ રાખ્યું નથી. જે કોઈ પણ મુક્તો કાર લઈને આવે એ સ્ટેજની નજીક પાર્ક કરે ને એમને જમવાની વ્યવસ્થા થઈ શકે. એવી રીતના જે મુક્તો બસ લઈને આવ્યા હોય, લોંગ ડ્રાઈવ કરીને આવ્યા હોય, એમને પણ બસનો જે પાર્કિંગ છે એની એક્ઝેક્ટ બાજુમાં જ વિશાળ રસોડું છે, ત્યાં આગળ એમને પણ જમવાની વ્યવસ્થા થઈ શકે એવી સરસ જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈના યુવાનો છે, અમદાવાદના યુવાનો છે, સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના છે. તો એક સરસ મજાના યુવાનના જીવનને પ્રેરિત એક સરસ મજાનો સંવાદ છે. સાથે સાથે અહીંયાના યુવાનોને એવી ભાવના હતી કે ગુરુદેવ પ્રબોધજીવન સ્વામીજી મહારાજ પધારે છે તો અમે એમના ચરણે કોઈક ભક્તિ પુષ્પ અર્પણ કરીએ. તો ભક્તિ પુષ્પ સ્વરૂપે એક નૃત્ય નાટિકા જેવું થશે. અને સાથે સાથે આ જે લાંબો મંચ દેખાય છે, લગભગ 800થી 900 ફૂટ લાંબો રથ છે, એની અંદર પ્રબોધ સ્વામીજી બધાને દર્શન આપતા અહીંયા પધારશે. અંતમાં લગભગ 1.5-2 લાખ જેટલા દીવડાઓની એક મહા આરતી થશે અને અલગ અલગ વક્તાઓ છે, અલગ અલગ જે સંતો છે એ પોતાના અનુભવે કરીને યુવાનોને પ્રેરિત કરશે. બરાબર. બીજી આપણે અમદાવાદની પબ્લિકને બીજી વાત જણાવીએ તો સાંજે કેટલા વાગ્યાથી શરૂ થશે ટાઈમિંગ? અરાઉન્ડ લગભગ 4-4:30થી બધા ભક્તો અહીંયા બિરાજે અને સભા સત્સંગની શરૂઆત થશે, કીર્તન ભક્તિની શરૂઆત થશે અને લગભગ 10 વાગ્યા સુધી આ ફંક્શન 4.5 કલાકની આસપાસ આ ફંક્શન ચાલે એવું એક આયોજન છે. કારણ કે 1.5 લાખ જેટલા યુવાનોને શિસ્તબદ્ધ રીતે બેસાડવાના એટલે એક સમય જાય એવી વાત છે. ઓકે. અને બીજું તમે અહીંનું એડ્રેસ હજી એક વખત કહી દો આપણા ભક્તો માટે. જી, આ
અમદાવાદ ઓગણજ સર્કલ જેને કહે છે અને બિલકુલ બાજુની અંદર હરિ યુવા પ્રબોધમ મહોત્સવનું સ્થાન છે. ગૂગલની અંદર પણ આપ સર્ચ કરશો તો અહીંના દીકરાઓ એને ટેગ કરેલું છે, એટલે ક્યાંય પણ હરિપ્રબોધમ યુવા મહોત્સવ અમદાવાદ આપ સર્ચ કરશો તો અહીંયા આપનું એડ્રેસ મળી જશે. થેન્ક યુ. હા તો મિત્રો, હરિપ્રબોધામ યુવા મહોત્સવમાં જ્યારે કોઈ પણ ભક્તો અહીંયા આવશે ત્યારે સૌપ્રથમ તે પોતાનું વાહન પાર્કિંગ લોટમાં પાર્ક કરશે. પાર્કિંગ લોટમાં વાહન પાર્ક કર્યા પછી સૌપ્રથમ તે આવશે ભોજન ગૃહમાં. જેવી રીતે તમે મારી આગળ પાછળ જોઈ શકો છો, આ ચારે બાજુ છે ને આખે આખું છે ને આ ભોજન ગૃહ છે. જેવી રીતે તમે જોઈ શકો છો, ચારે સાઈડ જો તમે જો આપશે ને સરસ મજાનું ભોજન ગૃહ બનાવવામાં આવેલું છે. આ ભોજન ગૃહ છે ને ભક્તો માટે તૈયાર કરવામાં આવેલું છે કે જે લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે એ અહીંયા ભોજન લઈ શકે. તો તમને આ ભોજનની અને પ્રસાદીની વ્યવસ્થા તમને અહીંયા જોવા મળશે. ચાલો હજી જો આપણે અંદર જઈએ કિચનમાં અને કિચનમાં જોઈએ કે કઈ કઈ વસ્તુ છે અહીંયા. હા તો મિત્રો જોઈ લ્યો, આ મેગા કિચનની અંદર છે ને આવી રીતે જો ભઠ્ઠીની અંદર આ જો પૂરી અત્યારે બની રહી છે. જો આવી રીતે જો અંદર જો ભઠ્ઠીની અંદર જો આગ સળગાવીને જો અત્યારે સરસ મજાની તેલની અંદર પૂરી બનાવવામાં આવી રહી છે. તો આવી રીતે કાલે તમે જ્યારે આવશો ત્યારે તમને છે ને ભોજનની આવી સરસ મજાની ભોજન અને પ્રસાદીની આવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં જોઈ લો. આખી લાઈન જોઈ લો, આખું રસોડું જ અહીંયા બનાવેલું છે, બરાબર. તો જેવી રીતે તમે જોઈ શકો છો આ પૂરી અહીંયા બની રહી છે અને જો અહીંયા સ્વયંસેવકો કામ પણ કરી રહ્યા છે, જેવી રીતે તમે જોઈ શકો છો. હવે જો પેલી પાછળની સાઈડ છે ને ત્યાં સ્ટોરેજ રાખવામાં આવેલું છે, તો આપણે ત્યાં સ્ટોરેજમાં જશું અને તમને સ્ટોરેજ પણ દેખાડશું. પણ જોઈ લો, આ મેગા કિચન અહીંયા બનાવવામાં આવેલું છે અને જોઈ લો આ મેગા કિચનમાંથી અલગ અલગ ખાવાની વસ્તુ જો અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો. જો આ છે રેડી, અહીં પડી છે અને જો આમાં પૂરી રાખવામાં આવેલી છે. જોઈ લો અત્યારે બધી સ્ટોર થઈને ભરી રહી છે. તો આવી પ્રકારની તમને વ્યવસ્થા છે ને અહીંયા જોવા મળશે. ચાલો હવે આપણે જઈએ સ્ટોરેજમાં અને તમને જો 1.5 લાખ ભક્તો માટે જે ભોજન તૈયાર કરવામાં આવેલું છે એનું સ્ટોરેજ એરિયા કેવો છે. હા તો મિત્રો જોઈ લો, આ તમામ ભક્તો માટે વિશાળ કાંઈ સ્ટોરેજ બનાવવામાં આવ્યું છે. જોઈ લો, આ તમામ પ્રકારની વસ્તુ સ્ટોર કરવામાં આવી છે, જેથી જે કાલે લાખોની સંખ્યામાં ભક્તો આવવાના છે એના માટે પ્રસાદીનું વ્યવસ્થિત રીતે આયોજન કરી શકાય. જોઈ લો, આવડો મોટો સ્ટોરેજ રૂમ બનાવવામાં આવેલો છે. હું તમને 365 વ્યૂ દઈ દઉં છું, બરાબર. તો ચાલો હજી આપણે જોઈએ બીજી વસ્તુ અહીંયા કંઈ સારી જોવા જેવી હોય તો. હા તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને હરિપ્રબોધામ યુવા મહોત્સવને રિલેટેડ તમામ માહિતી મળી ગઈ છે અમારા વિડીયોમાં. જો તમને માહિતી મળી ગઈ હોય ને, તમે અહીંયા સુધી આવી ગયો હોય ને, વિડીયો ગમ્યો હોય ને, તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો ને આપણી ચેનલ VC વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીશું એક નવા પતંગના વ્લોગની સાથે. બાય બાય.